પોલીસ પ્રજાના રક્ષક તો ખરા, એ જાહેર જીવનમાં પણ ખરા મિત્રો, પરંતુ સાથે સાથે પડદા પર ક્યારેક જોવા મળ્યા છે, એટલે કે મૂવીમાં, સિરિયલોમાં, અલગ અલગ કિરદારોમાં. મિત્રો, વડોદરા શહેરમાં તેવી જ એક ઘટના ઘટી છે જેમાં એક પોલીસ હવે પડદા પર જોવા મળશે. રિયલ લાઈફમાં તો પોતે હીરો જેવા લાગે જ છે, પરંતુ હવે જ્યારે તેઓને મૂવીમાં જ્યારે કામ કરવાનું મળ્યું છે ત્યારે ઉચ્ચ અધિકારી એટલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેઓને એની પણ મંજૂરી મળી ગઈ છે. હવે તેઓ મૂવીમાં કામ કરતા જોવા મળશે. મૂવી અથવા સિરિયલમાં આપણે પોલીસનો રોલ નિભાવતા અનેક કલાકારોને જોયા હશે. પડદા પર પણ પોલીસની નોકરી કરવી ખૂબ સારી લાગે છે, પરંતુ ક્યારેક એવું વિચાર્યું છે કે જે પોલીસકર્મી ફરજ અદા કરતા હશે, એટલે કે જે બજાવી રહ્યા છે, તેમની પાછળની કહાની શું હશે? પડદા પર આપણે કલાકારોને પોલીસના રોલ કરતા જોયા છે, પરંતુ રિયલ લાઈફમાં હવે તેવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસના ઇતિહાસમાં આ પહેલીવાર શક્ય બન્યું છે. ડીજીપી વિકાસ સહાયની મદદથી જ અને વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની મદદથી તેમજ ડૉક્ટર શમશેરસિંહની મદદથી આ વાક્ય અને આ જે ઘટના છે તે સત્ય ઘટી છે. ગુજરાત પોલીસના એક એવા રિયલ હીરો જે વડોદરા શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવી ચૂક્યા છે. તાજેતરમાં તેઓ મોરબી ખાતે બદલી થઈ છે. તેવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અરુણ મિશ્રા, જેઓ પોતાના સ્વાસ્થ્ય ઉપર ખૂબ સારું એવું ધ્યાન આપે છે. તેઓ માને છે કે સ્વાસ્થ્ય તંદુરસ્ત હશે તો ગમે તેવી મુશ્કેલી હશે તે આપણે પાર કરી શકીશું. પીએસઆઈ અરુણ મિશ્રા તેઓની વર્દી સાથે ખૂબ પ્રેમ કરે છે. તેઓ અંદરથી એક કલાકાર પણ છે. ફિલ્મોમાં તેઓને કામ કરવાનું પસંદ આવે છે. મિત્રો, અનેકવાર ફિલ્મોમાં કામ કરવાની તેઓને ઓફર પણ મળી છે, પરંતુ નોકરીની વ્યસ્તતા વચ્ચે, બીજી સ્કેડ્યુલની વચ્ચે તેઓ આ કરી નથી શક્યા. એક દિવસ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પાસે ફિલ્મમાં કામ કરવા માટે મંજૂરી માંગી, ત્યારે અરુણ મિશ્રાને એક રેકોર્ડ તેમજ તેઓની કામગીરી જોતા જ ડીજીપીએ તેમને ફિલ્મમાં કામ કરવાની મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે. ડીજીપી વિકાસ સહાયની મંજૂરી મળતા જ તેમણે ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર બની રહેલી ફિલ્મમાં એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં સેન્ટ્રલ જેલ અને પોલીસ ટ્રેનિંગ સેન્ટરનો સીન છે, જેમાં શૂટિંગ પણ સારું એવું કરવામાં આવ્યું છે. ડીજીપી વિકાસ સહાયની તેઓએ મંજૂરી માંગતા જ તેને મંજૂરી મળી છે. આ ફિલ્મ બાળ તસ્કરી ઉપર આધારિત છે. ગુજરાત પોલીસના રિયલ કોપ અરુણ મિશ્રા પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર અરુણ મિશ્રા સાથે રહીને સમજ્યા છે કે પોલીસ કઈ રીતે ચાઇલ્ડ ટ્રાફિકિંગના કેસ પર કામ કરે છે. ત્યારબાદ ફિલ્મ તૈયાર કરવામાં આવે છે અને ફિલ્મમાં પોલીસ અધિકારી તરીકે જ્યારે કામ કર્યું ત્યારબાદ બોલિવૂડના સુપરહિટ ડાયરેક્ટર રોહિત શેટ્ટી સાથે પણ કામ કરવાનું પીએસઆઈ અરુણ મિશ્રા ઈચ્છા ધરાવે છે.